નમસ્કાર મિત્રો, શીલાજ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોશું કે 7 માસથી 2 વર્ષના બાળકોનો હેલ્ધી ફૂડ પ્લાન. તો બાળકને કેટલી વખત ખવડાવવું જોઈએ અને પૌષ્ટિક આહારમાં શું શું ખવડાવવું જોઈએ. તો આપણે આ ફૂડ પ્લાન દ્વારા જાણીશું કે બાળકોને બધી જાતના અનાજ, દાળ, કઠોળ, લીલા પાંદડાવાળા શાકભાજી, દૂધ અને દૂધની બનાવટો, પછી પીળા ફળ, ખાટા ફળ, એ તમામમાં જરૂરી પોષક તત્વો જે બાળકને વધતા વિકાસ અને વૃદ્ધિ માટે જરૂરી છે તે તમામ એમાં મળી રહે તેવો આપણે ફૂડ પ્લાન બનાવ્યો છે. તો સોમથી રવિવાર સુધીનો આ ફૂડ પ્લાન છે અને 5 વખતનો આપણે પ્લાન બનાવ્યો છે. કે બાળક જેમ જેમ મોટું થાય છે તેમ એની ખોરાકની જરૂરિયાત વધે છે, એને કેલેરી વધારે જોઈએ છે, તેમજ બાળકનું પેટ નાનું હોય છે, તેથી વધારે ખોરાક એ ખાઈ શકતો નથી, એકસાથે વધારે નહીં ખાઈ શકે, જેથી એ થોડો થોડો ખોરાક અને એને વારંવાર ખવડાવવું જોઈએ, જેથી બાળક છે એનું વજન પણ બરાબર વધે, એની ઊંચાઈ પણ બરાબર વધે અને તમારું બાળક તંદુરસ્ત રહે. તો ચાલો આજના વિડીયોમાં આપણે આ હેલ્ધી પ્લાન વિશે જાણીશું. મિત્રો, તમે મારી ચેનલ તો જોઈ રહ્યા છો, પરંતુ એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો લાઈક અને શેર પણ કરશો, જેથી વધારે લોકો સુધી આ ડાયટ અંગેની, આ ફૂડ પ્લાન અંગેની માહિતી મળી શકે. તો ચાલો આપણે શરૂ કરીએ છીએ આજનો વિડીયો. તો આપણે સવારેથી રાત સુધી 5 વખત નો પ્લાન બનાવ્યો છે અને તેમાં લીલા શાકભાજી, દાળ, કઠોળ અને ફ્રૂટ અને દૂધની બનાવટો એ બધું આવી જાય એ રીતે બનાવ્યું છે. તો સવારે બાળક ઉઠે ત્યારે એને બાફેલા શાકભાજી આપવાના છે. બટેકા છે, શક્કરિયા, કંદ, બીટ, આમાંથી કોઈ પણ વસ્તુ એક સવારે બાફી લેવાની છે અને એને મસળી, અને જો બાળક 7 મહિનાથી તમે શરૂઆત કરતા હો તો અર્ધઘટ ખોરાક છે ચમચીમાં આમ નીચે પડી જાય એવી રીતે તમારે અર્ધઘટ ખોરાક આપવાનો છે, પાણી જેવું આપવાનું નથી. આ રીતે તમે સવારે બાફેલા શાકભાજી મિક્સ કરીને આપી શકશો. એમાં લીલા પાંદડાવાળા શાકભાજી પણ તમારે ઉમેરવાના છે અને થોડુંક એમાં ઘી અને તેલ પણ ઉમેરવાનું છે. આ રીતે એને કુદરતી જે સ્વાદ છે, મીઠું એમાં નાખવાનું નથી, પણ કુદરતી સ્વાદ છે એ તમે બાળકને ટેસ્ટ કરાવજો અને બાળક ખાશે. જો તમે નાની ઉંમરમાં બાળકને તમામ શાકભાજી ખાવાની ટેવ પાડશો તો મોટું થઈને બાળક છે એને શાકભાજી ખાવાનું ગમશે. એટલે આ નાનપણથી જ બાળકને આપણે ટેવ પાડવાની છે અને એના વૃદ્ધિ અને વિકાસ માટે, એના હાડકાના સ્નાયુના વિકાસ માટે પણ પ્રોટીન અને વિટામિન્સ છે એ જરૂરી છે, જેથી આપણે તમામનો સમાવેશ આ ફૂડ પ્લાનમાં કરેલો છે. હવે માતા છે એ ઘરમાં રસોઈ તો 2-3 વખત બનાવે છે અથવા ઘરના કોઈ સભ્ય બનાવે છે, તો એમાં તમારે આ ફૂડ પ્લાનની અંદર તમારે વધારે કોઈ મહેનત કરવાની જરૂર નથી. તમે જે ખોરાક રાંધતા હો એમાંથી તમારે મસાલા વિનાનું બાળક માટે કાઢી લેવાનું છે. અને જો મીઠું ના નાખો તો વધારે સારું છે, પણ સ્વાદ પ્રમાણે તમે આયોડિનવાળું મીઠું નાખો તોય પણ કાંઈ વાંધો નથી, નાખી શકો છો. આ રીતે સવારે બાફેલા શાકભાજીમાંથી બનાવેલી પ્યોરી આપવાની છે. પછી આપણે 11 વાગે જ્યારે મિડ મોર્નિંગ થાય એટલે આપણે સવારથી થોડુંક બપોર સુધીનો વચ્ચેનો ગાળો છે એની અંદર આપણે એને ફ્રૂટ છે એની પ્યોરી આપશું. એમાં કેળા, સફરજન, પછી દ્રાક્ષ, ઓરેન્જ, પછી પપૈયું, આવા બધા ફ્રૂટ છે. દ્રાક્ષ છે એ હવે ઉનાળાની સિઝનમાં સક્કરટેટી આવશે, તરબૂચ આવશે, કેરી આવશે, આ બધાની તમે પ્યોરી બનાવી અને બાળકને આપી શકો છો. પછી બપોરે લંચમાં બાળકને આપણે જે દાળ ભાત બનાવતા હોય તો એમાં શાકભાજી થોડાક ઉમેરી દેવાના છે. દાળની અંદર તમે બાફેલા શાકભાજી નાખીને આપો તો એની પૌષ્ટિકતા વધી જશે અને વિટામિન્સ પણ શાકભાજીમાં બાળકને મળશે. એટલે એ રીતે બાળકને થોડાક અલગ કાઢી પછી એને ગ્રાઇન્ડરમાં પીસી અને બાળક ખાઈ શકે એવો ખોરાક, એને ગળે ઉતરે એવો ખોરાક આપવાનો છે. પછી સાંજને વખતે તમે રાબ બનાવી શકો, શીરો, ખીર, મિલ્કશેક બનાવી શકો, વેજીટેબલ સૂપ બનાવી શકો. આ રીતે અલગ અલગ ટેસ્ટ રોજ બાળકને આપશો તો બાળકને એ ખાવામાં મજા આવશે
અને સારી રીતે બાળક ખાશે. પછી સાંજના જમવામાં આપણે ખીચડી બનાવતા હોય તો એમાં વેજીટેબલ થોડાક તમારે ઉમેરી દેવાના છે. વટાણા ઉમેરવાના છે, ગાજર છે, રીંગણ છે, બટેકા છે, કાંદા છે, લસણ છે. આ બધી વસ્તુ તમે વેજીટેબલ મિક્સ કરી અને ખીચડી બનાવો તો એ દહીં સાથે બાળકને આપવાનું છે તમારે, એટલે એમાં કેલ્શિયમનું પ્રમાણ પણ બાળકને મળી રહે. દહીં છે એ બાળકના પાચન માટે ખૂબ જ સારું છે. પછી તમે દાળ ભાત બનાવી શકો, પછી પુલાવ છે, વેજ પુલાવ બનાવી શકો, અને ઇડલી સંભાર બનાવી શકો. અહીં આપણે છે ને આથાવાળી વસ્તુ બહુ બાળકને નહીં આપીએ, બરાબર છે. ઇડલી છે એમાં તમારે આથો નહીં રાખવાનો, પણ આથા વિનાની બનાવવાની, કારણ કે બાળકનું જે પાચન તંત્ર છે એ બહારના ખોરાક સાથે હજી એડજસ્ટ થતું હોય, અને આથાવાળો ખોરાક બાળકને આપીએ તો એને પાચન તંત્રમાં થોડી તકલીફ થશે. એટલે આથાવાળો ખોરાક છે બને ત્યાં સુધી તમે બાળકને ના આપો, પણ ઢીલી ઉપમા આપો, તમે વેજીટેબલ ઉપમા આપો, વેજીટેબલ પુલાવ છે, દાળ ભાત છે, પછી શાક રોટલી છે એ પણ તમે મિક્સરમાં પીસીને આપી શકો છો. શાકભાજીમાં પાણીનું પ્રમાણ વધારે નાખવાનું, અને રોટલો અથવા તો રાગી, જુવાર, મકાઈ એ બધા જુદી જુદી જાતના અનાજ છે એની રોટલી બનાવીને તમે આપી શકો બાળકને. આ રીતે આપણે આખા દિવસમાં 5 વખત બાળકને ખવડાવીએ તો બાળક છે એને જે વૃદ્ધિ અને વિકાસમાં જરૂરી જે પોષક તત્વો છે બાળકને બધા મળી રહે, અને તમારું બાળક તંદુરસ્ત રહે. હવે તમે જ્યારે ફ્રૂટ એને આપતા હો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે દ્રાક્ષ હોય તો દ્રાક્ષનો તમે જ્યુસ બનાવો, અથવા તેની છાલ છે બાળકને ગળે ના રહી જાય એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. આ રીતે ફ્રૂટ ખવડાવો ત્યારે એ પણ ધ્યાન રાખવાનું છે. બીજું છે કે તાજો અને ગરમા ગરમ બનાવેલો ખોરાક જ બાળકને આપવાનો છે. તમે ખોરાક રાંધી અને ફ્રીજમાં રાખી મૂકો અને સાંજ સુધીને ખવડાવો એવી રીતે કરવાનું નથી. તાજો અને બરાબર રાંધેલો સુપાચ્ય ખોરાક બાળકને આપવાનો છે. તેમજ વાસી ખોરાક આગલા દિવસનો ખોરાક છે બીજે દિવસે તમે ખવડાવો તેવું આપણે કરવાનું નથી. વાસી ખોરાક પણ બાળકને આપવાનો છે નથી, કારણ કે બાળક તેના કારણે બીમાર પડે. એટલે બાળક તંદુરસ્ત રહે અને સારી રીતે ખોરાક ખાઈ શકે તેના માટે સ્વાદિષ્ટ ખોરાક બાળકને આપવાનો છે. તેમજ મિલ્કશેક, બદામ અને કાજુનો મિલ્કશેક બનાવીને આપી શકો છો. ચીકુનો છે, કેળાનો છે, એ મિલ્કશેક તમે બનાવીને આપી શકો છો બાળકને. એમાં બહુ મહેનત કંઈ કરવી પડતી નથી અને જલ્દી બની જાય છે. આ રીતે બાળકના આહારનું તમે ધ્યાન રાખો તો આ આહાર આપણે 5 વર્ષ સુધી બાળકને ચાલુ રાખવાનો છે. 2 વર્ષથી એટલે કે 2 વર્ષ સુધી આપણે એનું બરાબર ધ્યાન રાખવાનું છે, કારણ કે એનો જે આઈક્યુ છે બાળકનો, જે માનસિક વિકાસ છે એ આઈક્યુ છે આ પીરિયડમાં થોડો વધારે ઝડપથી થતો હોય છે, અને 5 વર્ષ સુધી છે એ બાળકનો આઈક્યુ છે એ આખા જિંદગીમાં જેટલો વધે છે એ 5 વર્ષના ગાળામાં જ બાળકનો આઈક્યુ વધે છે. એટલે 5 વર્ષ સુધી તમારું બાળક છે એ પૌષ્ટિક ખોરાક ખાશે તો બાળક છે કે એકદમ બુદ્ધિશાળી થશે અને તંદુરસ્ત બાળક થશે. આ રીતે 5 વર્ષ સુધી બાળકના આહારનું ધ્યાન રાખવાનું છે. અને અગાઉનો તમે મારો વિડીયો જોયો હશે, એમાં મેં જે પ્રોટીન પાવડર છે એની વાત કરી હતી, તે પણ 1 ચમચી તમારે ખવડાવવાનું છે. બહારનું કોઈ પણ છે એ સારી કંપનીની જાહેરાત આવે છે કે બાળકને આ ફૂડ ખવડાવો, એવો કોઈ બહારનો ખોરાક તમારે ખવડાવવાનો નથી, કારણ કે એની એક્સપાયરી ડેટ હોય છે, પછી એની અંદર એવા કેમિકલ્સ નાખેલા હોય છે, પ્રિઝર્વેટિવ હોય છે જે બાળકને નુકસાન કરે છે. એટલે જ્યુસ કે બહારની કોઈ પણ વસ્તુ બાળકને આપવાની નથી, ઠંડા પીણા પણ આપવાના નથી બાળકને. અને આ રીતે તમે ધ્યાન રાખશો તો તમારું બાળક હેલ્ધી રહેશે. હવે આપણે વાત કરીએ તો અગાઉના વિડીયોમાં મેં તમને કહ્યું છે કે આપણે બાળકનું વજન કરતા રહેવાનું છે, અને વજન કરીએ તો જ આપણે ખબર પડે કે બાળકને જે ખોરાક આપીએ છીએ એ બરાબર પૂરતા પ્રમાણમાં છે કે નહીં. એટલે વજન પણ દર મહિને તમારે કરવાનું છે. હવે નવા વિડીયોમાં આપણે જોશું કે બાળકના વૃદ્ધિ અને વિકાસ ઉપર દેખરેખ કેવી રીતે રાખી શકાય છે, અને દર મહિને તમે એનું વજન છે એ ગ્રોથ ચાર્ટની અંદર, વૃદ્ધિ આલેખની અંદર જે પોસ્ટ કરો તો તમને ખબર પડે કે મારું બાળક છે એનો ગ્રાફ છે કઈ રીતે જાય છે. નવા વિડીયોમાં આપણે જાણીશું. તો મિત્રો, મારો આ વિડીયો છે એ લાઇક અને શેર પણ કરજો. સેક્શનમાં મને જણાવજો કે મારો વિડીયો આપને કેવો લાગ્યો છે. તો મિત્રો, આજે હું રજા લઉં છું. થેન્ક યુ વેરી મચ. આભાર.